નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા. ચેનલ આયુર્વેદ અમૃતમમાં આપણું સ્વાગત કરું છું. આજે આપણે એક દિવ્ય વનસ્પતિ એવી ગળો એના વિશે વિશદ માહિતી આપીશ અને આ સમાજની અંદર જેટલી ઉપયોગી છે એવી વનસ્પતિઓમાંથી એક આ ગળો છે. ગળો વિશે આપણે બધા જાણીએ છીએ, તમે પણ જાણતા જ હશો. પરંતુ ગળો એ વનસ્પતિ દિવ્ય તો છે જ, એના નામ પણ ઘણા બધા છે. હિન્દીમાં ગુડુચી કહેવામાં આવે છે, ગિલો કહેવામાં આવે છે, ગુજરાતીમાં ગળો કહેવામાં આવે છે અને વિશેષ નામ સંસ્કૃતમાં એમનું અમૃતા છે, જે ક્યારેય પણ મરતી નથી, પોતે અમર છે. એટલે એનું નામ છિન્ના, છિન્નરુહા, અમૃતા વગેરે પાડવામાં આવ્યું છે. આચાર્ય ચરકે જીવની ગણની અંદર એમને સ્થાન આપ્યું છે. રસાયણી તરીકે એ ઓળખાય છે. તમને ખ્યાલ હશે કે કોરોના વખતની અંદર આયુર્વેદ ઔષધોમાંથી માત્ર ગળો અને અશ્વગંધાને પસંદ કરવામાં આવ્યા અને જેનાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ ભારતભરમાં મળેલા છે. તો આ ગળો એનો અર્થ એવો થયો કે આ ગળોની વિષાણુઓ ઉપર, વાયરસ ઉપર મોટી ઘાતક અસર જોવા મળી, જેને કારણે લોકોએ સ્વસ્થતા પ્રાપ્ત કરી. બીજા નંબરની અંદર ગળો જે છે એ તાવ માટે ખાસ કરીને ખૂબ વપરાય છે. બાળકોના તાવ અને ગમે તે પ્રકારનો તાવ હોય એ તાવની અંદર આપણે બીજું નામ સંસ્મની વટી આપીએ છીએ, જેની અંદર ગળો પુષ્કળ પ્રમાણમાં ઘન સ્વરૂપે હોય છે. હવે આ સંસ્મની વટી બાળકને જો નાનપણથી જ આપવામાં આવે તો એમને મોટા ભાગના ડિઝીઝ એટલે કે રોગ એ થતા નથી. જેને કારણે આપણે જોઈએ છીએ કે ઘણા સમય પહેલાં આયુર્વેદની અંદર ગળો ઘન એ ખૂબ વપરાતું, અત્યારે પણ વપરાય છે. પણ ત્યારે નાના બાળકોને જન્મતાની સાથે જ ગળોનો ઘન પાણી સ્વરૂપે અથવા તો દૂધમાં મિક્સ કરી અને એને આપવામાં આવતું હતું, જેને આપણે બાળાગોળી કહીએ છીએ. બાળાગોળીની અંદર એ ગળોનું ઘન પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ થઈ વાત તાવની. તાવ માટે અને પ્રિવેન્શન કોર્સ માટે ઔષધિ તરીકે ગળોનું મહત્ત્વ ખૂબ વધારે છે. બીજા નંબરની અંદર એક એવો રોગ જે આખા સમાજની અંદર ભરડો લઈને બેઠો છે, એ છે પ્રમેહ, જેને ડાયાબિટીસ તરીકે આપણે ઓળખીએ છીએ. એ ડાયાબિટીસની અંદર ગળોનું પ્રમાણ જો ખૂબ પ્રમાણમાં આપવામાં આવે તો ડાયાબિટીસનું કંટ્રોલિંગ પણ થાય છે, જેને આપણે બે પ્રકારના ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ મેડિકલ સાયન્સની અંદર: ડાયાબિટીસ કમ મેલિટસ. અને આયુર્વેદની અંદર 20 પ્રકારના પ્રમેહ કહેવામાં આવ્યા છે. તો વાયુજન્ય અને કફજન્ય પ્રમેહની અંદર આ ડાયાબિટીસ આ પ્રકારની અંદર એ ગળોનું ઘન અથવા તો ગળો ચૂર્ણ રૂપે અને સત્વ રૂપે અને પ્રવાહી રૂપે પણ આપી શકાય છે. આયુર્વેદના મોટાભાગના ઉકાળાઓની અંદર ગળોનું સંમિશ્રણ એ કરવામાં આવે છે, જેનાથી એની તાકાત પણ વધે છે. અને બીજા નંબરની અંદર આ જે ગળો છે એ વિવિધ સ્વરૂપે વૃદ્ધાવસ્થાની અંદર ખાસ કરીને આપવામાં આવે છે. નિયમિત ગળોનું સેવન એ આરોગ્યને બહુ સારું લંબાવે છે. બીજા નંબરની અંદર આવરદા પણ તમારી લંબાવે છે. અને ત્રીજા નંબરની અંદર લોકો સ્વસ્થ પણ રહે છે. તો આયુર્વેદનો મોટો સિદ્ધાંત કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ આતુરસ્ય રોગ પ્રશમન, એટલે સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગનું પ્રશમન કરવું, જે રોગી છે એના રોગનું પ્રશમન કરવું. તો આ ગળો નામની વનસ્પતિ એ બંને રીતે કામ લાગે છે. પ્રિવેન્શન પણ કરે છે, રોગને અટકાવે છે પણ, અને જલ્દી વૃદ્ધાવસ્થાને પણ આવવા દેતું નથી. તો વૃદ્ધાવસ્થાની અંદર આ ગળોનો પ્રયોગ પણ કરવા જેવો છે. મિત્રો, આજે આ ગળો જે છે એનું વિશેષ વર્ણન એટલા માટે છે કે આયુર્વેદની આ વનસ્પતિ અમૃતા તરીકે ઓળખાય છે. તો આ અમૃતા નામની જે ગળો, જેનું વિશેષ નામ છે, એનું મહત્વ પણ આપણે જાણીએ, એના ગુણ પણ આપણે જાણીએ અને સર્વત્ર
શેઢે પાળે વૃક્ષો ઉપર અને જે અનેક જગ્યાએ ગળોની ઉત્પત્તિ થાય છે એ ઉત્પત્તિ ભારતભરમાં થાય છે અને ગળોનો ઉપયોગ વિશેષ કરીને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સભાનતાપૂર્વક કરવો પડે. દાખલા તરીકે હું અહીંયા કહું અને તમે ગળોનો ઉપયોગ ચાલુ કરી દો તો એ રીતે ગળોનો ઉપયોગ થતો નથી. કોઈ આયુર્વેદ કન્સલ્ટ પાસે જઈ તમારા રોગનું સંપૂર્ણ નિદાન કરાવી અને ત્યાર પછી જો ડૉક્ટર તમને કહે કે ભાઈ ગળો એ આના માટે શ્રેષ્ઠ છે તો વિવિધ પ્રકારના રોગોની અંદર વિવિધ પ્રકારના અનુપાનો સહિત આ ગળો લેવામાં આવે તો લોકોની અંદર લોકોને ખૂબ ખૂબ ફાયદો થાય છે. અને વિશેષ કરીને આ બધી વનસ્પતિઓ એ દિવ્ય વનસ્પતિ છે જે પરાપૂર્વથી ચાલી આવે છે. આચાર્ય ચરકના જમાનાથી પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ વનસ્પતિએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તો આ પ્રકારની વિવિધ ઉપયોગિતા જાણવા માટે અને જીવનની અંદર કંઈક એમને પ્રાપ્ત કરવા માટે અમારી સાથે સતત જોડાયેલા રહેશો.